કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરા વિશ્વા પરમારે આત્મહત્યા કર્યા હોવાના સમાચારે ચકચાર મચાવી દીધી છે। ત્યારે શાળાની મહિલા આચાર્યના ત્રાસથી 15 વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે। સગીરાની સુસાઇડ નોટ આત્મહત્યાના 4 દિવસ પછી કુટુંબીજનોને મળી હતી। ત્યારે સુસાઇડ નોટમાં મોતનું કારણ આચાર્ય હોવાનું સામે આવ્યું છે। ત્યારે શાળાના મહિલા આચાર્ય સામે પોલીસે હાલ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ભીમાસર ગામે તારીખ 17/1/2025ના સવારના કલાક 10:30 થી 2 વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ। ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની દફનવિધિ કરવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી એસડીએમ ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે। ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે, જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। હાલ એ બાબતે તજવીજ તપાસ ચાલુમાં છે। હું પરમાર સવાભાઈ ગાવાભાઈ, રહે ગામ ભીમાસર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ। ગત તારીખ 17/1/2025ના રોજ મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ। આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું। ખાસ કરીને જે સુસાઇડ નોટનો ઉલ્લેખ હતો એમાં શું લખ્યું હતું સુસાઇડ નોટમાં? સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી, એવું મને મગજમાં લાગી હતા। હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી, એવી સુસાઇડ નોટ લખેલી અને આત્મહત્યા કરી લીધેલી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।